પ્રકરણ 2 સૂરજ. વર્ષો પહેલા ચલાલામાં એક મગજથી અસ્થિર છોકરો હતો, ગીગો. એ નાનો હતો ત્યારે ગામ એને ગીગો ગાંડો કહેતું. બાળપણમાં ગાંડપણ ગીગાના મગજ પર પૂરું ચડ્યું ન હતું. એ સમયે જ એના બાપુએ એના લગ્ન કરાવી દીધા. એની પત્ની મંગુ નામની છોકરી. મંગુ ખૂબ જ ડાહી અને સમજેલી છોકરી હતી. ગીગાને પરણીને મંગુ બળદગાડામાં બેસીને સાસરે ચલાલા આવી એ જ રાત્રે ગીગો ક્યાંક ભાગી ગયેલો. મંગુએ ધણીને ગામ બહાર શોધવા જવું પડેલું. લગ્નના બીજા દિવસે મંગુને ખબર પડી ગયેલી કે પોતાનો ધણી અસ્થિર મગજનો છે. લગ્નના થોડા દિવસમાં ગામમાં લોકોએ કહ્યું કે ગીગાના મગજમાં સૂરજની ગરમી ચડતી અને ઉતરતી. સૂરજનો તાપ તેના મગજમાં ચડે એટલે ગીગો ગાંડો થાય. મંગુએ એવું જીવન સ્વીકાર્યું. કોઈએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે મંગુની જિંદગી કેવી ગુજરતી હશે. એક ગાંડા માણસ ભેગું રહેવું, એનું પાલન પોષણ કરવું, એ ખોવાઈ જાય તો શોધવા જવો અને છતાં પણ ચૂપચાપ જીવ્યા કરવું. મંગુના આવ્યા પછી સાસુ સસરા પણ લાંબુ ન જીવ્યા. ગામમાં કોલેરા ફાટી નીકળેલો. સવારે બંનેને ઝાડા ઉલટી થયા અને સાંજે મરી ગયા. એ સમયમાં મંગુ અને ગીગો દરબારોના ખેતરે મજૂરીએ જતા. દરબાર એમને મજૂરીના બદલામાં ઘર ચાલે એટલો બાજરો અને ઘઉં આપી દેતા. ગાંડા પુરુષ સાથે દિવસ તો નીકળે, વર્ષો નીકળે, પરંતુ એની સાથે બાળકો પણ કરવામાં આવ્યા. પહેલું બાળક દીકરી થઈ, પાની. પાનીના જન્મને 3 વર્ષ પછી બીજી દીકરી આવી, રમીલા. રમીલાને એના બાપુ લાડથી રામબાઈ કહેતા. ત્રીજી દીકરી આવી, સાકર. ચોથો દીકરો, ખોડો. આ બધા ગીગા ગાંડાના સોકરડા તરીકે ગામમાં ઓળખાતા. જોકે બાળકો થયા પછી ગામમાં ગાંડાને ગીગાભાઈ કહેવા લાગ્યું. ચલાલા ગામને છેવાડે જ્યાંથી ગામના ખેતર અને વાડીઓ ચાલુ થતી ત્યાં ગીગાભાઈનો આ પરિવાર રહેતો. ગીગાભાઈને તો સાંજ પડે અને ફટકી જતું. દરબારના ખેતરે મજૂરી પર કાળા તડકામાં દાતરડું લઈને કામ કર્યું હોય, મગજમાં ગરમી ચડી હોય અને બપોરે ખાવામાં ખાલી બાજરાનો રોટલો અને ડુંગળી મળ્યા હોય એટલે કદાચ એનું ચેતાતંત્ર પીડાઈ જતું અને કુદરતી રીતે જ એ ગાંડા કાઢવા લાગતો. સાંજે ખેતરોની ક્ષિતિજ પર ઢળતા સૂરજને જુએ અને હાથમાં દાતરડું લઈને એ સૂરજ તરફ ભાગે. રાડના પેટના 6 ફૂટ ઊંચા ગીગાભાઈ સૂરજ સામે રાડ નાખે. બપોરે મારી માથે વરળું કાઢતો હતો ને અટાણે ભાગશો. ઊભી નો રે, ઊભી નો રે, ઊભી નો રે કહેતા તો સૂરજ તરફ દોડે. સૂરજ સામે દાંતરડું ફેંકે. ડૂબતા લાલ સૂરજને દાંતરડું ન વાગે એટલે ગીગાભાઈ ફરીથી દોડે. પડેલું દાંતરડું ફરીથી ઉઠાવે અને સૂરજની સામે લાલ આંખો કરતા દોડે. પાછળ ખેતરે ઉભેલા મંગુબેન જોયા કરે. ખેતરના ખૂણે લીમડા નીચે બેઠેલા સોકરડા પોતાના બાપને ભાગતો જોયા કરે. લીમડાની 2 ડાળ વચ્ચે એક જૂની ફાટેલી સાડી બાંધીને પારણું બનાવેલું હોય. એ પારણામાં નાનકડો દીકરો ખોડો મોઢામાં અંગૂઠો રાખીને ચૂસતો સૂતો હોય. એ ખોડો પણ બાપને દોડતો જોયા કરે. મંગુબેન થાકીને લીમડા નીચે આવી અને પોતાનું આંસુડું લૂછીને લમણે હાથ મૂકીને બેસે. રામબાઈ તેની પાસે જાય અને થાકેલી માના માથા પર પોતાનો નાનકડો હાથ મૂકે. હે જાને રમુડી, આ તારા બાપાને લેતી આવજે. માં રડતી રડતી બોલે. અને ઓહો, નાનકડી એવી એ છોકરડી સૂરજ બાજુ દોટ મૂકે. ઉઘાડા પગ, બંધ મુઠ્ઠી, મોટી આંખો, હવામાં ફંગોળાતો ચોટલો અને હિલોળે ચડેલી એની ઘાઘરી. ખેતરોના ઢેફા ભાંગતી એ બાળકી પોતાના બાપુને શોધવા 4-5 કિલોમીટર સુધી દોડી જાય. એક શ્વાસ લેવા પણ ઊભી ન રહે. એ સૂરજ જે ઝડપે ડૂબતો જાય એના કરતાં બમણી ઝડપથી રામબાઈ દોડે. સાંજ પડે, અંધારું થાય. ગામની સીમ વટીને કોઈ અજાણ્યા ખેતરમાં રામબાઈ ઊભી રહે. એને ખબર પડી જાય કે પોતાના બાપુ કપાસના 2 ચાસ વચ્ચે બેહોશ થઈને પડી ગયા હશે. અંધારામાં કોઈ ખેડૂત પાણી વાળતો હોય એ સાદ કરે. એ છોડી, તારા બાપને ગોતાસ? જો આમ છેડા પાસે પડ્યો. રામબાઈ હા કહે. ખેડૂત આંગળી ચીંધે. રામબાઈ દોડતી બાપુ પાસે જાય, બાજુમાં બેસે, એને માથે હાથ ફેરવે, બાપુની આંખો ખુલે અને પાણી માંગે. રામબાઈ
બાપુને પાણીના ધોરિયા પાસે લઈ જાય અને મોઢું ધોઈ દે. જે જગતમાં હંમેશાથી બાપ પોતાના બાળકનું મોઢું ધોઈ આપતો હોય અને એની આંખમાં પડેલું કણું કચરો કાઢી આપતો હોય, એ જગતમાં જો બાળક પોતાના બાપનું મોઢું ધોઈ આપે, એની ધૂળભરી આંખો સાફ કરી આપે અને એને પંપાળીને એની આંગળી પકડીને સમજાવીને ઘરે લઈ આવે, એ દૃશ્ય હજાર વંદનને પાત્ર હતું. ગીગાભાઈ વળી ખૂબ ઝડપે ભાગતા. રામબાઈ જન્મી ન હતી ત્યારે મંગુબેન એમને ઊભા રાખવા પાછળ દોડતા, પરંતુ 4 સુવાવડ પછી એનાથી દોડી ન શકાતું, એટલે રામબાઈ દોડતી. ગીગોભાઈ જે સીમમાં દોડતો જતો એ સીમમાંથી નીલગાય અને હરણ પણ ભાગી જતા. એકવાર ગીગાભાઈ એક ગાયને પકડીને ઘરે લઈ આવ્યા. ઘરે આવીને દીકરી રામબાઈને કહ્યું, જો સોડી, આ તારી ગાવડી. રામબાઈએ એનું નામ ગાવડી જ રાખી દીધું. ઘણીવાર ચોમાસામાં બાપુના પગલાને અનુસરીને બાપુને શોધવા પડતા. એમને પાણીના ધોરિયામાં બેસાડી નવરાવવા પડતા. ક્યારેક કોઈ માથા ફરેલ માણસના ખેતરમાં બાપુ ઘૂસી ગયા હોય તો એ માલિક લાકડી લઈને બાપુને મારતો હોય, એમાં વચ્ચે જઈને રામબાઈને લાકડી પોતાના ઉપર ખાઈ લેવી પડતી. જે થાય, પરંતુ આખા ગામને ખબર હતી કે મોડી રાત થશે એટલે રામબાઈ એના બાપુને પાતાળમાંથી પણ લઈ આવશે. બંને બાપ દીકરી મોડી રાત્રે ઘરે આવે. માં ઘરે રાહ જોતી હોય. સૌ ઠંડા રોટલા ખાઈ લે, સૂઈ જાય. સવારે ફરી ખેત મજૂરી પર. 19મી સદીના એ શરૂઆતના વર્ષો વહેતા ગયા.